વિશ્વ આદિવાસી દિવસની શિનોર તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। સેગવા ગામેથી બેન્ડવાજા સાથે યોજાયેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રેલીમાં જોડાઈ ઉત્સાહ વધાર્યો હતો। દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આદિવાસી સમાજના અધિકારો, સંસ્કૃતિ, ભાષા અને પરંપરાના જતનના સંદેશ સાથે શિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના આગેવાનો પરંપરાગત આદિવાસી વેશભૂષામાં જોડાયા હતા। સેગવાથી શરૂ થયેલી રેલી માલપુર, અવાખલ, સાધલી, મિંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા ફોફળિયા અને સીમડી થઈ ફરી સેગવા પહોંચી હતી। સમગ્ર રેલી દરમિયાન આદિવાસી એકતા, સંસ્કૃતિ અને પરંપરાની ભવ્ય ઝલક જોવા મળી હતી। રેલીમાં ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિએ પણ યુવાનોમાં ઉત્સાહ વધાર્યો હતો। આજ રોજ સાડલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાડલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંદા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ। યુએનઓ દ્વારા ઘોષિત કરેલ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સિનોર તાલુકાની અંદર વસાવા સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરેલ હતું, જેનો રૂટ હતો સેગવા મુકામેથી નીકળી સાડલી મુકામે બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરી સિનોર મુકામે જશે। સિનોર મુકામથી નીકળી પાછી સેગવા પૂર્ણ થશે। આપ સૌ મિત્રો રેલીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।